નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। નૈનાબેન એક નાનકડા ગામડામાં રહેવાવાળા એક મધ્યમ વર્ગીય પરિવારના મહિલા હતા, પરંતુ જ્યારે તેમના છોકરા નાના હતા ત્યારે તેઓ પોતાના પતિ અને બાળકો સાથે શહેરમાં આવી ગયા હતા। શહેરમાં આવ્યા પછી શરૂઆતમાં થોડા દિવસો તો તેમને ખૂબ જ મુશ્કેલી પડી। શરૂઆતમાં તો 2 ટાઈમનું સરખું ખાવાનું પણ મળતું ન હતું કે ના પહેરવા સારા કપડાં મળતા હતા। તેઓ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા, કેમ કે પોતાના પતિ મનુભાઈને શહેરમાં કોઈ કામ ધંધો હતો નહીં અને ના તેમને કોઈ સારી એવી નોકરી હતી। શહેરમાં આવ્યા ત્યારે થોડા રૂપિયા લઈને આવ્યા હતા અને એ રૂપિયામાંથી જ અત્યાર સુધી તેમનો ખર્ચો ચાલી રહ્યો હતો, પરંતુ જેમ બાળકો મોટા થતા ગયા તેમ ખર્ચો પણ વધતો ગયો, એટલે તેમણે જલ્દી પોતાના માટે કામ ધંધો શોધવાનું શરૂ કરી દીધું। પરંતુ અજાણ્યા શહેરમાં તેમને કોઈ ઓળખતું પણ ન હતું, એટલે સહેલાઈથી તેમને કોઈ કામ મળતું ન હતું, એટલે મજબૂરીમાં બિચારા મજૂરીનું કામ કરવા લાગ્યા। પછી ધીરે ધીરે તેમને એક ફેક્ટરીમાં કામ મળી ગયું અને ત્યાંથી થોડા વધારે રૂપિયા મળવા લાગ્યા। નૈનાબેન રસોઈ ખૂબ સારી રીતે બનાવતા હતા, એટલે નાના મોટા પ્રસંગો માટે રસોઈ બનાવવાના ઓર્ડર પણ નૈનાબેનને મળવા લાગ્યા હતા, જેનાથી મહિનામાં થોડા દિવસો કામ કરવાથી પણ એમને સારા એવા રૂપિયા મળી જતા હતા। તે રૂપિયા તેઓ સાચવીને રાખતા હતા। આમને આમ 3 વર્ષ વીતી ગયા। હવે તેમની પાસે થોડા ઘણા રૂપિયા ભેગા થઈ ગયા હતા, એટલે તેમણે વિચાર્યું કે એક નાની એવી દુકાન લઈને પોતાનો ઘરનો ધંધો શરૂ કરીએ, જેથી નોકરી કરવી ન પડે। આવું વિચારીને તેમણે માર્કેટમાં એક દુકાન લેવા માટે વાત કરી। તેમણે વિચાર્યું કે થોડો ઘણો ખાવા પીવાનો ફાસ્ટ ફૂડનો સામાન રાખશે અને સાથે સાથે જનરલ સ્ટોરને લગતી બધી જ વસ્તુઓ ભરી દેશે, જેનાથી કોઈ પણ હાલતમાં તેમનો ખર્ચો ચાલતો રહે। આ બધું વિચારીને તેમણે દુકાન લેવાનું નક્કી કર્યું। જલ્દી તેમને એક દુકાન પણ મળી ગઈ, પરંતુ દુકાન લેવામાં 70,000 રૂપિયા ઓછા પડતા હતા, જેથી મનુભાઈ વિચારવા લાગ્યા કે આટલા રૂપિયા ક્યાંથી લાવશું। એટલે નૈનાબેને કહ્યું કે તમે ચિંતા નહીં કરતા, જમણવારમાં મને જે રૂપિયા મળતા હતા તે રૂપિયા મેં બેંકમાં જમા કર્યા છે અને તેમાંથી 70,000 રૂપિયા થઈ જશે। એટલે તેમણે રૂપિયા ઉપાડીને દુકાન ખરીદી લીધી, જેમાં તેમણે નક્કી કર્યું હતું તે મુજબ સામાન ભરી દીધો। હવે દુકાન પણ પરચુરણની હતી, એટલે કે જનરલ સ્ટોર હતો, તો થોડા જ દિવસોમાં દુકાન ઠીકઠાક ચાલવા લાગી। નૈનાબેન અને મનુભાઈ બંને ભેગા મળીને દુકાન સંભાળવા લાગ્યા। લગભગ આગળના 2 વર્ષોમાં તેમનો હિસાબ કિતાબ સુધરવા લાગ્યો। હવે બાળકોનું ભણતર પણ તેઓ સારી રીતે કરાવી રહ્યા હતા, એટલે સૌથી પહેલાં મનુભાઈએ નૈનાબેનને કહ્યું કે હવે તું દુકાનમાં કામ કરવાનું બંધ કરીને ઘરે રહીને બાળકો પર ધ્યાન રાખ, કેમ કે હવે તેમને દુકાનમાં કામ કરવાની જેટલી જરૂર છે એના કરતાં વધારે જરૂર બાળકોને પોતાની માની છે। એટલે નૈનાબેન હવે ઘરે રહીને પોતાના બાળકો પર ધ્યાન દેવા લાગ્યા। ધીમે ધીમે તેમની આર્થિક સ્થિતિ પણ સુધરતી જતી હતી, એટલે હવે તેમના માટે પોતાના બાળકોથી વધારે જરૂરી બીજું કંઈ ન હતું। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મનુભાઈની દુકાન જમાવટ લેતી ગઈ અને તેઓ સારા એવા રૂપિયા કમાવા લાગ્યા અને ઈશ્વરની કૃપાથી હવે તેમના બાળકો સરકારી સ્કૂલના બદલે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા લાગ્યા હતા અને તે લોકો એક સારી જિંદગી વિતાવવા લાગ્યા હતા। પરંતુ હજી તેઓ ભાડાના મકાનમાં જ રહેતા હતા, પરંતુ જ્યારે ઉપરવાળાનો સાથ હતો તો પછી ચિંતા કેવી। ધીરે ધીરે તેઓ રૂપિયા ભેગા કરતા રહ્યા અને 10-12 વર્ષોમાં તેમણે પોતાનું મકાન પણ લઈ લીધું। આખો પરિવાર એક સાથે ખુશીથી રહેતો હતો। બધા લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો। સમયની સાથે સંબંધો પણ બદલાઈ જાય છે અને સંબંધો બદલાવાની સાથે સાથે તે સંબંધોમાં પરિવર્તન પણ આવવું એ પણ સ્વાભાવિક વાત છે। ક્યારેક કોઈ માણસ લગ્ન પછી બદલાઈ જાય છે, તો ક્યારેક સમય અને પરિસ્થિતિ સાથે બદલાઈ જાય છે, પરંતુ હમણાં તેમનો સમય અને પરિસ્થિતિ બંને ખૂબ જ સારા હતા। બાળકોનું
ભણવાનું પૂરું થયું અને હવે તેઓ ગ્રેજ્યુએશન કરવા લાગ્યા. મનુભાઈએ મકાન અને દુકાન બંને પોતાના નામે લીધેલી હતી. સમયની સાથે તેમની દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી, એટલે ધીરે ધીરે પૈસા ભેગા થતા ગયા અને હવે તેમણે એક બીજી દુકાન પણ ખોલી દીધી હતી. તેમના બાળકો તો ભણતા હતા, એટલા માટે તેમણે બંને દુકાન પર કામ કરવા માટે જ 2 છોકરા રાખ્યા હતા, જેથી તેઓ આરામથી બંને દુકાન સાચવી શકે. એકલા મનુભાઈ બંને દુકાનોનું કામ સંભાળતા હતા. ક્યારેક એક દુકાન પર બેસી જતા તો ક્યારેક બીજી દુકાન પર. બંને દુકાનોની દેખભાળ તેઓ જાતે જ કરતા હતા. દુકાન પર કામ કરવાવાળા છોકરાઓને તે પોતાના બાળકોની જેમ જ રાખતા હતા અને બીજી બાજુ તેમના બાળકો ભણવાનું પૂરું કરી રહ્યા હતા. તેમના દીકરાઓનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું એટલે તેમણે પોતાના દીકરાઓને બેસાડીને પૂછ્યું કે હવે તેઓ આગળ શું કરવા માગે છે. તેઓ પોતાના ભણતરના હિસાબે કોઈ નોકરી શોધવા માગે છે કે પછી પોતાના પપ્પાના કામ ધંધાને સંભાળવા માગે છે. એટલે તે સમયે છોકરાઓએ કહ્યું કે તમને જેમ ઠીક લાગે એમ અમે કરવા તૈયાર છીએ, પરંતુ ભણવાનું હોય કે તેમનું પહેરવાનું હોય, મનુભાઈએ ક્યારેય કોઈ વાતમાં દખલગીરી નહોતી કરી. જે તેમનું મન થતું એવી જ રીતે છોકરાઓ રહેતા હતા. એટલા માટે તેમના જીવનનો એક મહત્ત્વનો નિર્ણય એટલે કે પોતાનું ભવિષ્ય બનાવવાનો નિર્ણય લેવા માટે પણ તેમને જાતે જ કહ્યું હતું. તેઓ શું કરવા માગે છે તે તેઓ પોતે જ નિશ્ચિત કરે. જો તેઓ નોકરી કરવા માગતા હોય તો નોકરી કરે, અને જો તેઓ પોતાના પિતા સાથે દુકાન પર બેસવા માગે છે તો તે પણ કરી શકે છે. તેમના દીકરાઓએ વિચારીને કહ્યું કે પપ્પા, અમે નોકરી શોધી લઈશું. જ્યારે અમે આટલું ભણ્યા છીએ તો એક વખત પોતાના ફિલ્ડથી રિલેટેડ કામ જ શોધવામાં શું વાંધો છે. દર વખતની જેમ મનુભાઈએ આ વખતે પણ પોતાના બાળકોને સાથ આપ્યો અને કહ્યું કે બેટા, તમારી ઈચ્છા હોય તેમ કરો, તમારા પર કોઈ દબાવ નથી. આ તમારા જીવનનો નિર્ણય છે તો તમે જાતે જ લો. એટલા માટે તેમના દીકરા પોતાના ભણતરના હિસાબે નોકરી શોધવા લાગ્યા. જ્યારે થોડા સમય સુધી તેમને નોકરી મળી નહીં તો તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના પપ્પાની દુકાન પર બેસી જશે. કમસે કમ કંઈક કામ તો મળશે. અને સૌથી મોટી વાત તો એ હતી કે જ્યારે પોતાનો ધંધો છે તો તેમને નોકરી કરવાની પણ શું જરૂર હતી. પોતાની દુકાન પર પોતે માલિક બનીને બેઠા રહે અને ત્યાં કોઈકની ઓફિસમાં ભલે ગમે તેટલી મોટી નોકરી હોય તો પણ રહેવાનું તો નોકરની જેમ જ ને, અને કોઈને કોઈ કામમાં બોસની વાતો સાંભળવી પડે. પરંતુ અહીં એવું કંઈ હતું નહીં. પોતાની દુકાન પર પોતાની મરજીના માલિક હતા. થોડા સમય સુધી તે બંને એવી જ રીતે કામ કરતા રહ્યા. પછી જ્યારે તેમને આ કામમાં જ નફો દેખાવા લાગ્યો એટલે બંને એક એક દુકાન સંભાળવા લાગ્યા અને મનુભાઈ બંને દુકાનો પર ઈચ્છા થાય ત્યારે ફરતા રહેતા હતા. હવે તેમને પોતાના દીકરા માટે છોકરી શોધવાનું શરૂ કરી દીધું અને સારી છોકરી શોધીને તે બંનેના લગ્ન પણ કરાવી દીધા. ધીરે ધીરે સમય વીતતો જતો હતો. હવે તેમની દીકરી નીતાનું ગ્રેજ્યુએશન પણ પૂરું થવા આવ્યું હતું. વધારે આગળ ભણવા માટે તેને વિદેશ જવાની ઈચ્છા હતી. એટલા માટે તેણે વિદેશ જવા માટે સરકારી ફોર્મ ભર્યું હતું, જેમાં સ્કોલાર વિદ્યાર્થીને સ્કોલરશિપ મળે છે, અને એક ઇન્ટરનેટ એક્ઝામ પણ આપી જેમાં એ સફળ થઈ ગઈ. એટલા માટે તેને સ્કોલરશિપ પર વિદેશ જવાનો મોકો મળી ગયો. એટલે હવે તે વિદેશ જઈને મન લગાડીને ભણતી હતી. અહીં ઘરમાંથી દીકરીને ગયા પછી ઘરમાં 2 વહુઓ હતી. એટલા માટે દીકરીની કમી એટલી બધી મહેસૂસ થતી ન હતી અને બંને વહુ પણ મામા ફઈની બહેનો હતી. એ બંને સંપીને રહેતી હતી. અહીં દીકરાઓ દુકાનોનું બધું કામ સંભાળવા લાગ્યા હતા, પરંતુ હજી જોઈએ એટલી જાણકારી દીકરાઓ પાસે હતી નહીં. એટલા માટે મનુભાઈ ભાગદોડ કરતા હતા. બહારના બધા જ કામ મનુભાઈ સંભાળતા અને દીકરાઓને પણ શીખવતા. એક દિવસ જ્યારે મનુભાઈ એક દુકાનેથી બીજી દુકાન પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનું મૃત્યુ થઈ ગયું. એક મોટા ટ્રક સાથે તેમનું એક્સિડન્ટ થઈ ગયું અને ટ્રકવાળો તેમને મારીને ભાગી ગયો. રસ્તામાંથી પસાર થતા એક માણસે તેમને ફટાફટ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા અને
પોલીસને પણ જાણ કરી, જેથી મનુભાઈના ઘરવાળાઓને આ વિશે ખબર પડે. પોલીસવાળાઓને મનુભાઈએ પોતાના અંતિમ શબ્દોમાં એટલું જ કહ્યું કે ટ્રકવાળાએ તેમનું એક્સિડન્ટ કર્યું અને પછી ભાગી ગયો. જે દિવસે એક્સિડન્ટ થયું તે જ દિવસે તરત જ નીતાને જાણ કરવામાં આવી અને તે પોતાના પિતાને જોવા માટે ત્યાંથી નીકળી ગઈ. બીજા દિવસે સવાર સુધીમાં નીતા ભારત પહોંચી ગઈ. પોતાના દીકરા અને દીકરીને બોલાવીને મનુભાઈએ સમજાવ્યું કે બેટા, મેં જીવતે જીવ તમારી મમ્મીને ખૂબ જ પ્રેમ અને સન્માનથી રાખી છે. મારા ગયા પછી તમારી મમ્મીનું પૂરું ધ્યાન રાખજો. ક્યારેય કોઈ વાતને લઈને એને હેરાન નહીં કરતા. તેનું પૂરું ધ્યાન રાખજો. મનુભાઈના આ આખરી શબ્દો હતા. ત્યાર પછી જ્યારે મનુભાઈએ પોતાની આંખો બંધ કરી તો ફરીવાર ક્યારેય તેમણે આંખો ખોલી જ નહીં. પોતાના પતિના આમ અચાનક જવાથી નૈનાબેન એક ઊંડા આઘાતમાં સરી પડ્યા, જેના સહારે તેમણે જીવનના દરેક સુખ દુઃખને હસતા હસતા પાર કર્યા હતા. આજે એ જ જીવનસાથી તેમનો સાથ છોડીને જતા રહ્યા હતા. ખૂબ જ મુશ્કેલીથી તેમણે પોતાની જાતને સંભાળી. જ્યારે કોઈ માણસ આપણને મૂકીને જતું રહે છે તો તેના ગયા પછી જિંદગી તો જીવવી જ પડે છે. જિંદગી ખતમ નથી થઈ જતી. ધીરે ધીરે બધાએ હકીકત સ્વીકારી લીધી. દીકરી નીતા વિદેશમાં પોતાનું ભણવાનું પૂરું કરવા જતી રહી. નીતાને શરૂઆતથી જ ડૉક્ટર બનવાનો શોખ હતો અને એ જ ભણવા માટે તે વિદેશ ગઈ હતી. દુકાન સારી રીતે સંભાળી લીધી હતી અને પોતાના એરિયામાં તેમનું ખૂબ જ મોટું નામ હતું. મનુભાઈના મૃત્યુના થોડા મહિના પછી નૈનાબેનના ઘરમાં એક પૌત્રનો જન્મ થયો અને પછી થોડા સમય પછી નાની વહુએ પણ એક દીકરીને જન્મ આપ્યો. પરિવારમાં ફરી પાછી ખુશીઓ આવી ગઈ. હવે બાળકોને સહારે નૈનાબેન પોતાનું દુઃખ ભૂલાવી રહ્યા હતા. જ્યાં સુધી બાળકો સાથે રહેતા ત્યાં સુધી બિલકુલ ટેન્શન ફ્રી રહેતા હતા. કોઈ પરેશાની નહોતી. નૈનાબેન પોતાના પૌત્ર પૌત્રી સાથે હળીમળીને ઘરમાં રહેતા હતા અને બધું ભૂલવાની કોશિશ કરી રહ્યા હતા. તેમના દીકરા અને વહુ જે હવે બધી જ જવાબદારી સંભાળી રહ્યા હતા, એટલે હવે બધા રૂપિયા પણ તેમના હાથમાં જ જતા હતા. જ્યાં સુધી મનુભાઈ જીવતા હતા ત્યાં સુધી નૈનાબેનને રૂપિયા માગવાની જરૂર પડતી નહીં. તેઓ થોડાક રૂપિયા આપી દેતા હતા. દરેક માણસને પોતાની જરૂરિયાત હોય છે, જેના માટે તેને રૂપિયાની જરૂર પડતી હોય છે. એટલા માટે તેમણે પોતાના દીકરાઓને કહ્યું કે બેટા, તમારા પપ્પા તો મને ખર્ચા માટે દર મહિને થોડા રૂપિયા આપતા હતા. વાત એમ છે કે હું અને તારા પપ્પા બંને એક અનાથ આશ્રમ સાથે જોડાયેલા છીએ, એટલે તે દર મહિને મને 5,000 રૂપિયા આપતા હતા. એમાંથી હું પોતાના માટે 2,000 રાખી લેતી હતી અને 3,000નો થોડો ઘણો ખર્ચો, ખાવા પીવાનો સામાન અનાથ આશ્રમના બાળકો માટે લઈ જતી હતી. તેનાથી તે અનાથ બાળકો પણ ખૂબ જ ખુશ રહેતા હતા. એટલે હું ઈચ્છું છું કે તું પણ તારા પપ્પાની જેમ એવું જ કરે. ત્યારે તો તેમનો દીકરો કંઈ બોલ્યો નહીં, પરંતુ જેવો મહિનો શરૂ થયો એટલે નૈનાબેને તેની પાસે 5,000 રૂપિયા માગ્યા. તો તેમનો દીકરો બોલ્યો કે શું મમ્મી, તમારી પાસે એટલા બધા ફાલતુ રૂપિયા છે કે બધું વહેંચતા રહો છો? દરવાજા પર કોઈ ભીખ માગવા આવી જાય તો એને પણ તમે કેટલું બધું આપી દો છો, ક્યારેક 50 તો ક્યારેક 100, અને ઉપરથી અમે તમને 5,000 રૂપિયા અનાથ છોકરાઓ માટે આપીએ. મને તો એક વાત સમજાતી નથી કે તમારે ખર્ચો કઈ વાતનો છે? તમારે આટલા રૂપિયાનો શું કરવા છે? જ્યારે પપ્પા હતા તો તમને રૂપિયા આપતા હશે, પરંતુ ત્યારની વાત અલગ હતી. હવે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે જે નફો થાય એમાંથી દુકાનનો સામાન લેવાનો, દુકાનમાં કામ કરવાવાળા છોકરાઓને પગાર આપવાનો અને ઘર ખર્ચો કાઢવાનો. અડધાથી અડધા રૂપિયા પણ નથી બચતા. એમાં પાછો દીકરાઓનો ભણવાનો ખર્ચો. આ બધું પૂરું અમારે જ કરવાનું છે ને? આટલું કહીને તેમનો દીકરો ત્યાંથી જતો રહ્યો. પરંતુ નૈનાબેન ત્યાં જ ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા કે આખરે મેં એવું શું કહી દીધું કે આટલું સંભળાવીને જતો રહ્યો. બીજા દિવસે સવાર પડી તો વહુએ કહ્યું કે સાંભળો, મને 10,000 રૂપિયા જોઈએ. મને મારી બહેનો સાથે શોપિંગ કરવા જવું છે. તો એમના દીકરાએ તરત જ ફોનથી વહુના ખાતામાં
રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આ જોઈને નૈનાબેને ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ તેઓ કશું કહી ન શકતા. મનમાં તો થયું કે તેમના દીકરાને સંભળાવી દે, પરંતુ ગુસ્સામાં કંઈ પણ કહેવું એ ઉચિત નહોતું. તેમણે ઠંડા દિમાગથી કામ લીધું અને શાંત થઈને પોતાના દીકરાને કહ્યું કે બેટા, વહુને શોપિંગ કરવા માટે તારી પાસે 10,000 રૂપિયા છે, પરંતુ તે ગરીબ બાળકોને દેવા માટે તારી પાસે 5,000 રૂપિયા નથી. અને વાત રહી શોપિંગની, તો આ બંને પાછલા મહિને કેટલી બધી શોપિંગ કરીને આવી હતી અને હવે ફરી આ મહિને આટલી શોપિંગ શું કરવી છે અને આટલા બધા કપડાનું લઈને શું કરવું છે. આ વાત સાંભળીને દીકરા અને વહુ બંનેએ ખૂબ જ ખરાબ લાગ્યું અને કહેવા લાગ્યા કે મમ્મી, તમે પોતાના કામથી કામ રાખો. દર વખતે દીકરા વહુની વાતોમાં વચ્ચે ટકટક કરવું સારું નથી. અમારી ઘરવાળીને અમારે કંઈક આપવું હોય તો શું તમને પૂછીને આપવું? અને હવે તમારી અને અમારી ઉંમરમાં કોઈ ફરક નથી શું? આ ઉંમરમાં શોખ પૂરા ન કરીએ તો ક્યારે કરીશું? એટલે નૈનાબેને પોતાના દીકરાઓને કહ્યું કે શોખ અને જરૂરતમાં ઘણો ફરક હોય છે. હું તમારી પાસે જે રૂપિયા માગી રહી છું કોઈની જરૂરત માટે હતા, અને તમે જે રૂપિયા ઉડાવી રહ્યા છો તે શોખ માટે છે. નૈનાબેન એક સ્વાભિમાની મહિલા હતા, જેમના પતિએ અત્યાર સુધી તેમના માટે આટલું બધું કર્યું હતું. તેઓ કોઈનું પણ સાંભળવા માટે તૈયાર ન હતા અને જરાય ખોટા પણ ન હતા. તે દિવસે દીકરા ચૂપચાપ દુકાને જતા રહ્યા અને વહુએ પણ પોતાની સાસુ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. હવે નાની વહુ નૈનાબેન સાથે દલીલ કરવા લાગ્યા હતા. થોડા મહિના વીત્યા પછી નૈનાબેને પોતાના દીકરાઓને કહ્યું કે બેટા, આ વખતે મને થોડા રૂપિયા આપજે. દિવાળી પર ગરીબો માટે થોડી મીઠાઈઓ લેવી છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત આવે છે અને ગરીબોની દુઆઓ મળતી રહે છે. ફરીવાર દીકરાઓએ પોતાની મમ્મીને સંભળાવી દીધું અને બોલ્યા કે મમ્મી, તમે તો હવે હદ કરી છે. ખબર નહીં તમે પોતાની જાતને કેટલા લખપતિ સમજો છો કે હર જગ્યાએ રૂપિયા ઉડાવતા રહો છો. થોડા મહિના પહેલાં અનાથ છોકરાઓને 5,000 રૂપિયા દેવા પાછળ તમે કેટલી બધી દલીલ કરી હતી, અને હવે ગરીબો માટે મીઠાઈઓ વહેંચવાની વાત કરો છો. અરે, વાતોથી કંઈ નથી થતું. અડધા કિલોનો ડબ્બો પણ 400 રૂપિયાનો આવે છે. હવે જો તમે 100 ગરીબોને મીઠાઈઓ વેચી તો કેટલા રૂપિયાનો ખર્ચો થશે, એનો હિસાબ કરેલો છે તમે? અમે કાંઈ એટલા બધા રૂપિયાવાળા નથી કે તમે જ્યારે માગો ત્યારે અમે આપ્યા કરીએ, અને તે ગરીબો પાસેથી આપણને શું મળવાનું છે? જો તમે અમારી કોઈ મદદ ન કરી શકો તો કમસે કમ અમારો ખર્ચો તો વધારવાની તો વાત ન કરો. હવે તો દીકરાને વહુઓ દરેક વાતમાં સામો જવાબ દેવા લાગ્યા હતા, અને બીજી બાજુ દીકરાઓએ પોતાના સાસરામાં 2,000-2,500 હજારના રૂપિયાની મીઠાઈ અને કપડાં દિવાળી પર ગિફ્ટ તરીકે મોકલાવ્યા હતા. આ બધું જોઈને ફરીવાર નૈનાબેને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું કે તમે ત્યાં 50,000 વાપરી નાખ્યા. જો અહીં 20-25,000 ખર્ચો કરત તો તમારું શું બગડી જવાનું હતું? પછી નૈનાબેને વિચાર્યું કે કંઈ વાંધો નહીં, જ્યારે મારા દીકરાઓ જ દાન કરવા નથી માગતા તો પછી એમની ઈચ્છા, કંઈ વાંધો નહીં, હું વધારે તો શું કહું. એટલા માટે તેઓ ચૂપ રહેવા લાગ્યા. હવે તો ધીરે ધીરે દીકરા અને વહુ ખૂબ જ વધારે રૂપિયા ઉડાવવા લાગ્યા. ક્યારેક પિક્ચર જોવા જતા, ક્યારેક બહાર જમવા જતા, અને આ બધું કરતાં કરતાં તેમને પોતાની દુકાન બરબાદ કરી નાખી. 2 જ વર્ષમાં તેમની હાલત પહેલાં કરતાં ખૂબ જ ખરાબ થઈ ગઈ. હવે તેમની પાસે ઉડાવવા માટે રૂપિયા પણ બચ્યા ન હતા. રૂપિયા ઉડાવવા તો દૂરની વાત, જે આબરૂ તેમના પિતાએ આટલી મહેનતથી બનાવી હતી, ખોટી સંગતના પડીને તેમણે તે આબરૂ પણ ધૂળમાં મેળવી દીધી હતી. તેમણે દુકાન પર જવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું, જેના કારણે તેઓ નફો નહોતા કરી શકતા. દુકાન પર રહેવાવાળા છોકરાઓ પણ હવે એમનાથી ચાલાકી કરવા લાગ્યા હતા, કેમ કે તેમને ખબર હતી કે આ લોકોને કોઈ ચીજનું ભાન જ નથી રહેતું, બસ પોતાની મસ્તીમાં જ મસ્ત રહે છે. આવી રીતે તેઓ ધીરે ધીરે ધંધામાં ડૂબવા લાગ્યા, અને જ્યારે તેમના ઉપર કરજો વધી ગયો તો દીકરાઓએ પોતાની માને કહ્યું કે મમ્મી, અમને લાગે છે કે આપણે એક દુકાન ભાડે દેવી પડશે, જેનાથી થોડા રૂપિયા આવતા રહે છે. તો બીજો દીકરો બોલ્યો કે અરે, તું પાગલ લાગે છે, ભાડે આપવાથી આપણો કરજો થોડો ઉતરી જવાનો છે. મને તો લાગે છે કે આપણે એક દુકાન વેચવી પડશે.
તમે દુકાનના કાગળિયા ઉપર સાઇન કરો અથવા તો અંગૂઠો લગાવી દો, જેથી અમે એક દુકાન વેચી શકીએ અને કરજામાંથી મુક્ત થઈ શકીએ. આ બધી ધન દોલત શું કામની? જો માણસ શાંતિથી રહી ન શકે તો હવે અમારા કરજદાર અમારું જીવવું મુશ્કેલ કરી રહ્યા છે. એટલા માટે પ્લીઝ તમે આ કાગળ પર સાઇન કરીને આ દુકાનને વેચી નાખો. તેના જે રૂપિયા આવશે તેમાંથી અમે પોતાનો કરજો ચૂકતે કરી દઈશું. જ્યારે તેમને આ વાતની ખબર પડી તો નૈનાબેને ના પાડી દીધી અને તેમણે પોતાના દીકરાઓને કહ્યું કે તમે લોકોએ પોતાના ફાલતુ મોજશોખ માટે થઈને પોતાના ઉપર કરજો કરી નાખ્યો છે. કોઈ સારા કામ માટે નથી કર્યો. તમારા લોકોથી તો કંઈ કામ થયું નહીં અને મારા પતિની મહેનતની કમાણી ઉપર તમે તાગડધીના કરી રહ્યા છો. મારા પતિએ તમારા માટે જે આટલું બધું કરીને રાખ્યું હતું એને પણ તમે લોકોએ બરબાદ કરી નાખ્યું અને ઉપરથી તમે એવું ઈચ્છો છો કે હું દુકાન તમારા નામે કરી દઉં? જરાય નહીં. હું એ દુકાન તમારા નામે ક્યારેય પણ નહીં કરું. મારા પતિના મૃત્યુથી પહેલાં તેમને મને આ બધી જ વસ્તુઓની માલકીન એટલે જ બનાવી હતી, કેમ કે જો બધું તમારા જ નામ પર હોત તો તમે લોકો બધું જ બરબાદ કરી નાખત. ભલે ગમે તે થઈ જાય પણ હું આ પ્રોપર્ટી તમારા નામે નહીં જ કરું. તારા પપ્પાએ જતાં પહેલાં બધું જ મારા નામે કર્યું છે અને જ્યાં સુધી હું મરી ના જાઉં ત્યાં સુધી આ બધું મારા જ નામે રહેશે, કેમ કે હું મારા પતિની દરેક વિરાસતની રક્ષા કરીશ અને મારા જીવતા જીવ હું ક્યારેય નહીં વેચવા દઉં. આ બધી વાતો સાંભળીને દીકરા અને વહુ ખૂબ જ નારાજ થઈ ગયા. તેમણે નૈનાબેન સાથે ખૂબ જ દલીલબાજી પણ કરી, પરંતુ નૈનાબેન માન્યા નહીં અને તેમણે અંગૂઠો લગાવવાની ચોખ્ખી ના પાડી દીધી. દીકરા અને વહુ ખૂબ જ વધારે ગુસ્સામાં હતા કે જો મમ્મીએ અંગૂઠો ન લગાવ્યો કે સાઇન ન કરી તો આ બધું કઈ રીતે થશે. હવે તે લોકો ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા અને વિચારતા હતા કે હવે આગળ શું કરવું. રાત્રે જ્યારે નૈનાબેન સૂવા જઈ રહ્યા હતા તો દીકરા વહુના રૂમમાંથી અવાજ આવ્યો, એટલે જઈને જોયું તો ચારે જણા એક જ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને કહેતા હતા કે જો મમ્મી જીવતે જીવતા આ બધું આપણા નામે ન કરે તો તેમના મર્યા પછી તો આ બધું આપણું જ છે ને. હવે તેમને મારવા પડશે. દીકરાઓની આ બધી વાતો નૈનાબેને કાનો કાન સાંભળી. આવું સાંભળીને તેઓ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા, પરંતુ તેમના હાથે કાચનો ગુલદસ્તો પડીને તૂટી ગયો. અવાજથી દીકરા અને વહુ બહાર આવ્યા. પોતાની મમ્મીને જોઈને તેઓ નૈનાબેન પર તૂટી પડ્યા. કોઈએ માથા પર ઘા માર્યો તો કોઈએ હાથ પગ ભાંગી નાખ્યા અને આખરે ગળું દબાવીને એ લોકોએ પોતાની મમ્મીને મારી નાખી અને પછી પોતાની મમ્મીના હાથના અંગૂઠાના નિશાન બધા જ કાગળ પર લઈ લીધા. તેમણે આ ઘરના કાગળિયા જે પહેલેથી જ તૈયાર કરાવી રાખ્યા હતા તેના ઉપર પણ અંગૂઠાના નિશાન લઈ લીધા. પછી તેઓ વિચારવા લાગ્યા કે આ હત્યાને કઈ રીતે મૃત્યુમાં ફેરવવામાં આવે જેથી કોઈને આપણા ઉપર શંકા પણ ન થાય. ત્યારે તે દીકરાઓએ પોતાની જનેતાને તેમના રૂમમાં પંખા સાથે લટકાવી દીધી અને બીજા દિવસે સવાર થતાં જ રાડો પાડવા લાગ્યા, જેથી આસપાસના લોકો ભેગા થયા અને તેઓ પોતાની મમ્મીને જોઈને કાગારોડ કરવા લાગ્યા કે પપ્પા ના ગયા પછી તમને એટલો બધો આઘાત લાગ્યો કે તમે આત્મહત્યા કરી લીધી. દીકરીને જ્યારે આ સમાચાર મળ્યા તો તે પણ બિચારી ત્યાંથી તરત જ નીકળી ગઈ. તેના પપ્પા તો પહેલાં જ દુનિયા છોડીને જતા રહ્યા હતા અને 2 જ વર્ષની અંદર લગભગ તેની દુનિયા વીરાન થઈ ગઈ હતી. તે 2 જ વર્ષમાં અનાથ થઈ ગઈ હતી. હવે તેનું પોતાનું કોઈ રહ્યું જ ન હતું સિવાય કે મતલબી ભાઈ અને ભાભીઓ. નીતા ઇન્ડિયા પહોંચી ગઈ. તેને ખબર પડી ગઈ કે તેની મમ્મીના મૃતદેહને એ લોકો સ્મશાન ઘાટ લઈ જઈ રહ્યા છે, એટલે તે સીધી જ સ્મશાન ઘાટ પર પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તે પોતાની મમ્મીને જોઈને ધ્રુસકે રડવા લાગી અને વારંવાર તેમને ઉઠાડવાની કોશિશ કરતી રહી. તેને એવું લાગી રહ્યું હતું કે આટલી ભીડ હોવા છતાં પણ તે જાણે એકલી પડી ગઈ હતી. તેનાથી આ દુઃખ સહન નહોતું થઈ રહ્યું. તે પોતાની મમ્મી પાસે રડી રહી હતી. ત્યારે તેની નજર અચાનક તેના મમ્મીના હાથ પર પડી. તેના હાથ પરના નિશાન જોતાં એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ સ્ટેમ્પથી અંગૂઠાના નિશાન લીધા હતા. નિશાન જોઈને નીતા આશ્ચર્યચકિત રહી ગઈ અને
ત્યાં જ જોરથી રાડ પાડીને બોલી, નહીં, કોઈ મારી મમ્મીના શબને હાથ નહીં લગાડતા. ખબરદાર, જો કોઈએ પણ મારી મમ્મીને અગ્નિદાહ આપવાની કોશિશ કરી છે તો. એટલું કહીને તેને પોતાના ભાઈના હાથમાંથી મશાલ દૂર ફેંકી દીધી અને અગ્નિદાહ આપવામાંથી રોકી લીધો. આ બધું જોઈને બધા લોકો ચોંકી ગયા કે છોકરી આવું કેમ કરી રહી છે, પરંતુ તેના ભાઈઓ સમજી ગયા હતા કે તે આવું કેમ કરી રહી છે, એટલે તેઓ જલ્દી ચિતાને અગ્નિ લગાવવાની કોશિશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મમ્મીના જવાના આઘાતમાં કદાચ આનું માનસિક સંતુલન બગડી રહ્યું છે, પરંતુ અમારે મમ્મીના આત્માને શાંતિ માટે આ તો કરવું જ પડશે ને. એમ કહેતા તેઓ પોતાની મમ્મીની ચિતા તરફ આગળ વધ્યા તો નીતા પોતાની મમ્મીના શબને વળગીને ઊભી રહી ગઈ અને બોલી કે જો કોઈએ પણ મમ્મીની ચિતાને સળગાવવાની કોશિશ કરી છે તો હું પણ તેમની સાથે જીવતી સળગી જઈશ. એટલા માટે કોઈ મારી મમ્મીની ચિતાને હાથ નહીં લગાડે. એમ કહેતી નીતાએ તરત જ પોલીસને ફોન કરી દીધો. પોલીસ સાથે ફોન પર વાત કર્યા પછી નીતા પોતાની મમ્મીના મૃતદેહને વળગીને ફરીથી રડવા લાગી. એટલી વારમાં ભાઈઓએ ઘણી કોશિશ કરી કે તેઓ કોઈ પણ રીતે પોતાની મમ્મીની ચિતાને અગ્નિદાહ આપી દે, પરંતુ ગામવાળાઓની સામે જ્યારે નીતાએ પોતાને અગ્નિમાં કૂદવાની ધમકી આપી તો બધા લોકો રોકાઈ ગયા અને એટલો સમય તો નીતા માટે ઘણો હતો. ત્યાં તો પોલીસ પણ આવી પહોંચી. પોલીસે ત્યાં પહોંચીને જોયું કે નીતાની મમ્મીના હાથ પર શાહીના નિશાન છે અને તે પણ ફક્ત અંગૂઠા પર જ. એટલે નીતાની સાથે સાથે પોલીસવાળાઓને પણ નૈનાબેનના દીકરા ઉપર શંકા થઈ. એટલે તેમણે બધાને પોતાની હિરાસતમાં લઈ લીધા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. જેવો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે નૈનાબેનનું મૃત્યુ ગળું દબાવવાના કારણે થયું છે અને મૃત્યુ પહેલાં તેમની સાથે ઘણી બધી ઝપાઝપી પણ થઈ હતી. કદાચ સાચે જ આ એક આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે, કેમ કે મરતા પહેલાં તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. તેમના માથા ઉપર પણ ઈજાના નિશાન હતા અને હાથ પગ ઉપર પણ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલું સાબિત થયા પછી તે લોકો ખૂબ જ ગભરાઈ ગયા અને બીજી બાજુ નીતા પોતાની મમ્મીને ન્યાય અપાવવા માટે પૂરી રીતે તૈયાર હતી. અહીં તેના ભાઈઓ અને ભાભીના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે દિવસે ને દિવસે નીતા હકીકતની વધારે નજીક જઈ રહી છે, પરંતુ આ લોકો કંઈ કરી શકે એમ ન હતા. નીતા સીધી જ પોતાના ભાઈ ભાભીનું નામ નહોતી લઈ શકતી, કેમ કે તેની પાસે કોઈ સાબિતી ન હતી. એટલે તે પોતાના ઘરે રહેવા લાગી. પાછી વિદેશ ગઈ નહીં. એણે પોતાની કોલેજમાંથી 20 દિવસની છૂટી પણ લઈ લીધી હતી અને પોતાની મમ્મીના કાતિલને શોધવાના ઈરાદાથી તે નીકળી પડી. તે પોતાની મમ્મીના ગુનેગારોને જેલમાં પહોંચાડવા માગતી હતી અને એના માટે તે પુરાવા શોધી રહી હતી. એના માટે તે ખૂબ જ ભાગદોડ કરી રહી હતી. એક દિવસ જ્યારે તે પોલીસ સ્ટેશનથી પાછી આવી રહી હતી ત્યારે જ તેની નજર પોતાના જૂના નોકર ઉપર પડી. એ બજારમાં નવા અને સારા કપડાં પહેરીને ફરી રહ્યો હતો. તેને અચાનક આટલા સારા કપડાં જોઈને નીતા વિચારવા લાગી કે આખરે તેની પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી. પોતાની શંકાને હકીકતમાં બદલવા માટે તેણે પોલીસને ફોન કર્યો અને બધી જ વાત જણાવી. પોલીસે પણ શંકાના આધારે તે નોકરને પકડી લીધો અને થોડી સખ્તાઈથી પૂછપરછ કર્યા પછી તેણે જણાવી દીધું કે જે રાત્રે નૈનાબેનના દીકરાઓએ તેમને માર્યા હતા તે રાત્રે તે નોકર તેમના ઘરમાં હાજર હતો અને તેણે આ બધાને નૈનાબેનને મારતા જોઈ લીધા હતા. તે પોતાની મમ્મીને મારીને પંખાથી લટકાવી રહ્યા હતા અને તે લોકોએ તેનું મોઢું બંધ રાખવા માટે પૂરા 5 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે નીતાએ આ બધું સાંભળ્યું તો તેના માથા પર જાણે આભ તૂટી પડ્યો. કેટલી બેરહમીથી બે દીકરાઓએ પોતાની જનેતાને મારી નાખી હતી. નીતાએ ગુસ્સામાં આવીને પોતાના ભાઈઓને ઘણી બધી ખરી ખોટી સંભળાવી અને તેમને મારવા પણ લાગી. પોલીસવાળાઓએ નીતાને તેના ભાઈઓથી દૂર કરી અને કહ્યું કે મેડમ, તમે નિશ્ચિત રહો, એમના કર્મોની સજા અમે એમને જરૂર અપાવડાવીશું. અને આખરે નીતાના ભાઈ અને ભાભી બધાને જેલ થઈ ગઈ. જેમણે જેવા કર્મો કર્યા હતા એ કર્મોની સજા ભોગવી રહ્યા હતા અને આજે જેલમાં જ કેદ છે. બીજી બાજુ નીતાએ
પોતાના પપ્પાની બંને દુકાનોને સારી રીતે સંભાળી અને એક એક વિશ્વાસપાત્ર છોકરાઓને દુકાન પર રાખ્યા અને વિદેશ જઈને પોતાનું અધૂરું ભણવાનું પૂરું કર્યું, કેમ કે 1 વર્ષ કરતાં પણ ઓછો સમય બચ્યો હતો તેનું ભણવાનું પૂરું કરવામાં. તે જલ્દી પોતાનું ભણવાનું પૂરું કરીને પાછી ભારત આવી ગઈ અને પોતાના ભત્રીજા ભત્રીજી જેમને તેણે બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યા હતા તેમને બોર્ડિંગ સ્કૂલથી લઈને પોતાના ઘરે પહોંચી ગઈ. તેણે પોતાના માતા પિતાની દીકરી હોવાની ફરજ નિભાવી. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.